સુરત શહેરમાં ઝેરી કેમિકલવાળી તાળીના વેચાણ પર પોલીસ નિષ્ક્રિય કામગીરી દેખાડી રહી છે, ત્યારે ગમે તે સમય પર જનતા રેડ થાય તો નવાઈ નહીં. ઈચ્છાપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા ભાટા ગામમાં આવેલ વૃંદાવન ફાર્મની બાજુમાં લોખંડવાળા ગેટની અંદર ખુલ્લેઆમ કેમિકલવાળી તાળીનું વેચાણ થઈ રહ્યું છે. આ ઝેરી કેમિકલવાળી તાળીનું વેચાણ બાબતે અનેક વખત ઈચ્છાપુર પોલીસ સ્ટેશનના ગોયલ સાહેબને વોટ્સએપ તેમજ કોલિંગ દ્વારા જાણકારી આપવા છતાં પણ આ ઝેરી કેમિકલવાળી તાળીનું વેચાણ આજ રોજ ધમધમી રહ્યું હતું. આમ તો પોલીસ પોતાની બહાદુરી બતાવવા માટે અનેક વાતો કરતી હોય છે, પરંતુ જ્યારે કેમિકલવાળી તાળીનું વેચાણ બંધ કરાવતા અનેક સવાલો આજે ઉઠી રહ્યા છે. હકીકતમાં ઈચ્છાપુરના પીઆઈ ગોયલના રાજમાં તાળી, દારૂ, જુગાર આ બધું નોર્મલ હોય તેમ ખુલ્લેઆમ ગોરખધંધાઓ ચાલી રહ્યા છે. હજુ તો 2 દિવસ થયા અને તેની સ્થાનિક જનતા હેરાન પરેશાન થતા જનતા રેડ કરી ગોરખધંધા બંધ કરાવવા નીકળ્યા, પરંતુ પોલીસની ભૂમિકા 0 લેવલ પર કામગીરી પર શૂન્ય થઈને બેઠું છે. પરંતુ ફરીથી હવે આ જ વિસ્તારમાં જનતા રેડ થાય તો નવાઈ નહીં, અને જનતા રેડ બીજે કશે નહીં પરંતુ જ્યાં ઝેરી કેમિકલવાળી તાળીનું વેચાણ થાય છે ત્યાં જ થશે, તેમાં કોઈ શંકાની સ્થાન નથી.